હિંડોળા ઉત્સવની વધારે આજે આપણે હિંડોળા ઉત્સવ એટલે કે શ્રી ઠાકોરજીના અતિ સુંદર મનોહર અને ભાવસભર હિંડોળા ઉત્સવનો આનંદ ઉત્સવ માણવાનો છે। તો સૌપ્રથમ વાત કરીએ કે પુષ્ટિ માર્ગની। તો પુષ્ટિ માર્ગ એટલે શું? પુષ્ટિ એટલે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થતું દિવ્ય પોષણ અને આ માર્ગમાં ભગવાનને મેળવવાનો આધાર એટલે પુષ્ટિ માર્ગ। પુષ્ટિ માર્ગ એ ભગવાનની કૃપા, નિસ્વાર્થ સેવા અને પ્રેમ છે। તો પુષ્ટિ માર્ગના અતિ સુંદર ઉત્સવ વિશે વાત કરીએ તો હિંડોળા ઉત્સવ। તો હિંડોળો એટલે શું? ઘણા લોકો માને છે કે હિંડોળો માત્ર એક ઝૂલો છે। ના, હિંડોળો માત્ર એક ઝૂલો નથી। પ્રેમ અને સેવાની અભિવ્યક્તિ છે। પ્રેમ અને ભક્તિથી ઠાકોરજીને ઝુલાવવાની સેવા એટલે હિંડોળો। તો આ હિંડોળા ક્યારે ઉજવવામાં આવે છે? આ હિંડોળા ઉત્સવ ક્યારે ઉજવવામાં આવે છે? તો હિંડોળા ઉત્સવ અષાઢ વદ ચોથથી શ્રાવણ વદ ચોથ સુધી એમ 32 દિવસ ઉજવવામાં આવે છે। અને અહીંયા શ્રી ગોપેન્દ્રલાલ ગોપાલાલ મંદિર ધારી શ્રી હિંડોળા ઉત્સવ એ શ્રાવણ સુદ ચોથથી શ્રાવણ વદ ચોથ સુધી એમ 16 દિવસ ઉજવવામાં આવે છે। આ હિંડોળા ઉત્સવ દરમિયાન આપણે વિવિધ સામગ્રીથી સજાવટથી ઠાકોરજીના હિંડોળાને સજાવીએ છીએ, ઠાકોરજીને એમાં બિરાજમાન કરીએ છીએ, એને ઝુલાવીએ છીએ। તો ક્યારેક પ્રશ્ન થાય કે કેમ એમાં ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવે છે? તો આ ઋતુ વર્ષાની છે, એટલે ચોમાસાના સુંદર વાતાવરણમાં વ્રજમાં ઠાકોરજી ગોપીજનો સાથે હિંડોળા ઝૂલતા હતા। એટલે આ દિવ્ય વ્રજલીલાનું દર્શન સ્મરણ કરીને આપણે ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવીએ છીએ। આવો સમય છે હિંડોળાનો ભાવ શું છે? તો આ ઉત્સવ 32 દિવસનો છે, એટલે પ્રથમ 16 દિવસ ઠાકોરજી ઝૂલે અને ઝુલાવે અને બીજા 16 દિવસ સ્વામીજી ઝૂલે અને ઝુલાવે। આ 32 દિવસમાં આપણે ઠાકોરજીને આખા વ્રજમંડળનું સુખ આપવાનું છે। તો 32 દિવસ એક જ સ્થાન એટલે કે નિજ મંદિરમાં આપણે આ ઉત્સવને સીમિત રાખીએ તો ઠાકોરજીને વિવિધતાભર્યું સુખ કેવી રીતે મળે? એટલે આનો ઉત્તર 32 દિવસના વિભાજનમાં છે। આપણા પુષ્ટિ માર્ગના આચાર્યોએ 32 દિવસને 8 ભાવમાં વિભાજિત કર્યા। આપણા પુષ્ટિ માર્ગના આચાર્યોએ ઠાકોરજીના મનોવિજ્ઞાનને ખૂબ જ સૂક્ષ્મ રીતે સમજ્યું અને આ 32 દિવસને 8 ભાવમાં વિભાજિત કર્યા। નંદાલય, ગિરિરાજ, નિકુંજ અને યમુનાપુર આ 4 સ્થાન છે। નંદાલય એટલે નંદઘેર, જ્યાં ઠાકોરજી નંદઘેર ઝૂલે છે પ્રથમ 8 દિવસ, જ્યાં ઠાકોરજીને વાત્સલ્ય ભાવ, માતાનો પ્રેમ આપવામાં આવે છે, એટલે પ્રથમ 8 દિવસ આપણે આ ભાવ કરવાનો હોય છે। પછી છે ગિરિરાજ, એટલે હવે ઠાકોરજી બહાર નીકળે, પ્રકૃતિના ખોળે જાય, પહાડોનો આનંદ લે, એટલે આપણે પછીના 8 દિવસ આ ભાવ કરવાનો હોય છે। હવે છે નિકુંજ, તો નિકુંજ એટલે હવે ઠાકોરજી માધુર્ય તરફની યાત્રા કરે। ઠાકોરજી વ્રજના કુંજ, લતાઓ, વૃક્ષો આ બધાનો આનંદ લે, સખીઓનું પ્રાધાન્ય હોય, એટલે આપણે પછીના 8 દિવસ આ ભાવ કરવાનો હોય। હવે છે યમુનાપુર, તો હવે છેલ્લા 8 દિવસોમાં પ્રભુ વરસાદની હેલી સાથે યમુનાજીના કાંઠે હરિયાળીમાં વિહાર કરવાનો આનંદ લે, એટલે આપણે છેલ્લા 8 દિવસોમાં આ ભાવ કરવાનો હોય છે। ચાલો જોઈએ હવે હિંડોળાનું ભાવાત્મક સ્વરૂપ। તો હિંડોળાને 2 સ્તંભ છે, જે લલિતાજી અને સ્વામી વિશાખાજીના ભાવ સ્વરૂપ છે, એટલે કે સખીઓની સ્મૃતિ। પછી 4 દાંડી છે, જે શ્રી યુગલના શ્રી હસ્ત સ્વરૂપ છે, એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના શ્રી હસ્ત સ્વરૂપ છે। પછી છે સિંહાસન, જેમાં ઠાકોરજી બિરાજમાન છે, એ ભક્તના હૃદય સ્વરૂપ છે। પછી છે લટકણ, જે ગોપીજનોના આભૂષણ સ્વરૂપ છે। મરુઆ એટલે કે દોરી જે છે એ શ્રી શ્રુતિરૂપાના શ્રી હસ્ત સ્વરૂપ છે। તો હવે શ્રુતિરૂપા કોણ? તો શ્રુતિરૂપા એ પ્રાચીન વેદોની ઋચા છે, જે ગોપી બનીને ઠાકોરજીને ઝુલાવે છે। પછી જે ફૂલડા લટકે છે એ ગોપીજનોના અનુરાગ સ્વરૂપ છે। હિંડોળાનો લાલ રંગ છે। પછી વસ્ત્રો જે છે એ ગોપીજનોના સાડી સ્વરૂપ છે। આસન જે બિછાયેલું છે એ યમુનાજીના ભાવ સ્વરૂપ છે। એટલે હિંડોળો કોઈ કાષ્ઠનું સ્વરૂપ નથી, પણ હિંડોળો એ ગોપીજનો અને સખીઓનું સામૂહિક સ્વરૂપ છે।
જેમણે પોતાના પ્રભુને પ્રેમના આલિંગનમાં આવરી લીધા છે. હવે હિંડોળા પરથી આપણને શું શીખવા મળે કે હિંડોળો કાચનો હોય, ફૂલોનો હોય, કાચનો હોય, સોનાનો હોય, ચાંદીનો હોય. ભગવાનને એ સામગ્રીથી નહીં પરંતુ વૈષ્ણવના પ્રેમ અને ભાવથી આનંદ થાય છે. ખૂબ સરસ વાત કે હિંડોળો બહાર નહીં આપણા હૃદયમાં બનવું જોઈએ. આપણે જ્યારે ઠાકોરજીને એની સેવા કરીએ છીએ, એને ઝુલાવીએ છીએ, ત્યારે સાચી હિંડોળા ઉત્સવની અનુભૂતિ થાય. એટલે આ હિંડોળા પરથી આપણને એક વાત શીખવા મળે કે હિંડોળો આગળ પાછળ જેમ ઝૂલે છે એમ જીવનમાં સુખ દુઃખ આવે છે, પણ ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ ક્યારે ઓછો થવો જોઈએ નહીં. આપણા મનનો દોરો હંમેશા ઠાકોરજી સાથે જોડાયેલો રહેવો જોઈએ. તો અંતમાં સર્વ પરમ ભગવદીય વૈષ્ણવો, દર્શનાર્થે પધારેલા વૈષ્ણવો, અંતે આપણે શ્રી ગોપાલલાલજી, શ્રી ગોપેન્દ્રલાલજી, શ્રી લાલજી મહારાજ, શ્રી જમનેશ મહાપ્રભુજી, શ્રી યમુના મહારાણીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ જે આનંદપૂર્વક ઝૂલામાં ઝૂલો છો એમ અમારા જીવનને પણ આપની પ્રેમ, સેવા અને ભક્તિના ઝૂલામાં સદાય ઝૂલાવતા શ્રી યમુનાજીની અનહદ કૃપા વરસે. પરમ ભગવદીઓને વિનંતી કે સમયસર દરરોજ હિંડોળા ઉત્સવમાં પધારજો, પધારજો, પધારજો. દાસાનું દાસ પરિતા ગોહિલના જય શ્રી ગોપાલ. અને હા, દર્શનાર્થી જે આવે છે, પધારે છે, એ મંદિરની મર્યાદા જળવાય તેવા વસ્ત્રો ધારણ કરીને પધારવું. જય શ્રી ગોપાલ.